अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે। આ પ્રવચનમાં શ્રી કાશી વિશ્વનાથ ક્ષેત્રે કાશી વિશ્વેશ્વરના સમર્થ દ્વારા દર્શન। તો સમર્થ રામદાસ સ્વામી ભારતના લગભગ બધા જ તીર્થ ક્ષેત્રોને તેમણે પગપાળા યાત્રા કરી છે અને પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કાશીની યાત્રા પ્રસંગે થયેલ લીલા આ પ્રમાણે છે। તો સમર્થ રામદાસ સ્વામી કાશીમાં વિશ્વેશ્વરના દર્શન કરવા ગયા અને તેમના વસ્ત્રો ભગવા હતા, પરંતુ કાશી વિશ્વેશ્વરના પૂજારીઓને લાગ્યું કે કદાચ આ યાત્રાળુ બ્રાહ્મણ નહીં હોય, આથી તેમણે સમર્થને ગર્ભગૃહમાં જવાની ના પાડી। તો સમર્થ રામદાસ સ્વામી તો કશું જ બોલ્યા નહીં અને મંદિર બહાર જઈને બેઠા છે। તો આમ એક બાજુ તીર્થક્ષેત્રના દેવતા સંત પુરુષ મંદિરમાં આવે તેવું ઈચ્છતા હોય છે, ત્યારે બીજી બાજુ ત્યાંના પૂજારીઓ તો તે સંતને ધુતકારી કાઢે છે। તો આને વિધિની વક્રતા ન કહીએ તો શું કહ્યું? જો કે સંત પુરુષ માન અપમાનને સમાન દ્રષ્ટિથી જુએ છે, પરંતુ ક્ષેત્રના દેવતાને તે બિલકુલ ગમતું નથી। તો કોઈ પણ સંતનું અપમાન થાય એ કોઈ પણ દેવતાને પણ ન ગમે। તો કાશી એ મહારુદ્ર તરીકે મહાદેવજીનું સ્થાન છે અને મહારુદ્રના અવતાર એટલે શ્રી હનુમાનજી, અને શ્રી હનુમાનજીના અંશ સ્વરૂપ સમર્થ રામદાસ સ્વામી હતા। છતાં પણ ત્યાંના પૂજારીઓએ તેમને દર્શન માટે ગર્ભગૃહમાં જવાની ના પાડી। તો કાશી વિશ્વનાથ મંદિરમાં કેટલાક બ્રાહ્મણો મહાદેવ પર અભિષેક કરી રહ્યા હતા અને આ બાજુ સમર્થને અંદર આવવાની પૂજારીઓએ ના પાડી, એટલે તરત જ શિવલિંગ દેખાતું બંધ થઈ ગયું। તો શિવલિંગ એકદમ અદ્રશ્ય થઈ ગયું અને બધા બ્રાહ્મણો અને પૂજારીઓને પણ આશ્ચર્ય થયું છે। તેઓ ચિંતાક્રાંત પણ થયા અને શું કરવું તેની તેમને ખબર ન પડી। કોઈએ જાદુઈ ટોણો કર્યો છે કે કોઈના પાપ કર્મ લીધે આમ બન્યું છે તેને તેઓ જાણી શક્યા નહીં, અને કોઈ સંત પુરુષ કે લાડીલા ભક્તનું અપમાન થયું છે તે વિશે લોકો વિચાર કરવા લાગ્યા છે। છેવટે એક યાત્રાળુને તેમણે ગર્ભગૃહમાં પ્રવેશ માટે અટકાવ્યા હતા તે યાદ આવ્યું, અને તે યાત્રાળુ એટલે સમર્થ રામદાસ સ્વામી હતા। તો તે યાત્રાળુ એટલે કે સમર્થ રામદાસ સ્વામીની માફી માંગવા પૂજારીઓ તથા બધા જ બ્રાહ્મણો બહાર આવ્યા છે, અને બહાર આવીને તેઓ સમર્થ રામદાસ સ્વામીની માફી માંગે છે। બધા જ એકી સ્વરે બોલ્યા કે મહારાજ, અમારા અપરાધને તમે માફ કરો, અમે તમને ઓળખી શક્યા નહીં। આ પછી સમર્થને આદરથી ગર્ભગૃહમાં લઈ ગયા છે અને સમર્થના ગર્ભગૃહમાં પ્રવેશ થતા જ કાશી વિશ્વનાથનું શિવલિંગ ફરી પાછું દ્રશ્યમાન બન્યું છે। સમર્થ રામદાસ સ્વામીએ ભગવાનની પૂજા કરી અને પછી ગર્ભગૃહની બહાર આવ્યા છે। તો દેવ દર્શન કર્યા પછી સમર્થ રામદાસ સ્વામીએ યથાસામ ત્રિસ્થળીની પણ યાત્રા કરી છે। તો ભાગીરથીમાં નિત્ય તેઓ સ્નાન કરતા અને કાશીમાં હનુમાન ઘાટ પ્રસિદ્ધ હતો, પરંતુ ત્યાં હનુમાનજીની મૂર્તિ ન હતી, આથી સમર્થ રામદાસ સ્વામીએ ત્યાં હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠાપના કરી છે। તો કાશીમાં થોડા દિવસો રહ્યા પછી સમર્થ રામદાસ સ્વામી અયોધ્યામાં ગયા અને તેમના આરાધ્ય દેવ પ્રભુ રામચંદ્રજીની જન્મ અને કર્મભૂમિ
એટલે જ અયોધ્યા. તો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. આ સાતે પુરી એ મોક્ષ આપનારી છે. તો એ રીતથી એ અયોધ્યામાં સમર્થ રામદાસ સ્વામીને ખૂબ જ આનંદ થયો અને ત્યાં તેમણે અયોધ્યા મહાત્મ્ય શ્રવણ કર્યું છે. શ્રી રઘુપતિના દર્શન કરીને તેઓ ગોકુળ, વૃંદાવન, મથુરા, પ્રભાસ ઇત્યાદિ તીર્થ ક્ષેત્રોની તેમણે યાત્રા પણ કરી છે. જે સંત પુરુષો તીર્થ ક્ષેત્રોની યાત્રા કરે છે તો તેના થકી એમણે જે ઉપાર્જન કરેલું પુણ્ય હોય છે, તપોબળ હોય છે, તો એ તપોબળને લીધે એ તીર્થ ક્ષેત્રનું તેજ પણ વધતું હોય છે. અને આમ હોવા છતાં આવા સંત પુરુષોની જો માન તેવા સ્થળે ન જળવાય તો ત્યાંની જે દેવતા હોય છે એ દેવતાઓ પણ કંઈક અવનવી લીલા કરતી હોય છે. આના અનુસંધાનમાં આપણે એ જણાવીએ કે જે ભર્તરીનાથ હતા, તો ભર્તરીનાથ નાનપણમાં એમના પાલક પિતા સાથે આ કાશી વિશ્વેશ્વરના દર્શન કરવા ગયા. તો જેવો બાળકે એ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો એટલે શિવલિંગમાંથી અવાજ આવ્યો કે પધારો ભર્તરીનાથ. તો એમની સાથે આવેલા એ પાલક પિતાને પણ ખબર ન પડી કે આ અવાજ શામાંથી આવ્યો છે અને કોના માટે આવ્યો છે. તો એમણે બે પ્રયત્ન કરી ગયા. પહેલા પોતે એકલા ગયા તો શિવલિંગમાંથી અવાજ ના આવ્યો, અને બીજી વખત એ જે બાળક હતું એ ભર્તરીનાથને એમણે ગર્ભગૃહમાં મોકલ્યા તો તરત જ શિવલિંગમાંથી અવાજ આવ્યો, પધારો ભર્તરીનાથ. તો આવા જે તીર્થ ક્ષેત્રો છે અને ત્યાંની જે દેવતા છે, તો તે દેવતાઓ પાસે કોઈ સંત પુરુષ આવે અથવા અવતારી વિભૂતિ આવે, અવતારી અંશ આવે તો તરત જ તેઓ કંઈક ને કંઈક લીલા કરતા હોય છે. અને પછી એનું નામ ભર્તરીનાથ પડ્યું અને એના પછી તેઓ અવંતિકા નગરી ગયા અને ત્યાંના જે વિક્રમ રાજા હતા તો એ વિક્રમ રાજાને યોગ્ય માર્ગદર્શન આપીને તેઓ એના સાત્વિક કુંવર થયા હતા. અને પછી તેઓ ઉજ્જૈનના રાજા પણ થયા અને પછી તો પિંગલા સાથે એમને લગ્ન કર્યા. અને એ બધી કથા નવનાથ કથામાં પણ આવે છે. તો કાશી વિશ્વનાથના દર્શન સમર્થ રામદાસ સ્વામીએ કર્યા એની વાત આ પ્રવચનમાં આપણે કરી છે. અને એના પછી સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીના સૈન્યને આપેલ ભોજન વિશે આ પ્રવચનમાં આપણે ચર્ચા કરીશું. એક દિવસ શિવાજી મહારાજ તેમની વિશાળ ફોજ લઈને એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હતા અને તેમને સમાચાર મળ્યા કે સમર્થ રામદાસ સ્વામીનો મુકામ નજીકમાં છે. તો આ સમાચાર સાંભળીને શિવાજી મહારાજને ગુરુ દર્શનની તીવ્ર ઈચ્છા થઈ આવી અને સૈન્યને થોડે દૂર ઉભા રાખીને થોડા માણસોને સાથે લઈને શિવાજી સમર્થ રામદાસ સ્વામીના દર્શન કરવા ગયા છે. તો શિવાજી સમર્થના દર્શન કરીને ભાવ વિભોર બની ગયા અને ગુરુ મુખેથી વહી રહેલી જ્ઞાન ગંગાનું શિવાજીએ આકંઠપાન કર્યું છે અને તેના રસમાં તેઓ ડૂબી ગયા. કેટલો સમય ગયો તેની પણ ખબર ન પડી. એટલામાં બપોરના ભોજનનો સમય થઈ ગયો. છત્રપતિ શિવાજી આસન ઉપરથી ઉઠ્યા અને ગુરુ ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે અને તેમણે રજા માંગી છે. કારણ કે તેઓ લાવ લશ્કર લઈને આવ્યા હતા અને ગુરુ મહારાજનો ભોજનનો સમય હોય તો એમાં વિક્ષેપ પડે, આથી તેઓ રજા લેવા માંગતા હતા. તો સમર્થ રામદાસ સ્વામીએ કહ્યું કે હવે જમવાનો સમય થઈ ગયો છે, આથી તમે બધા જ ભોજન કરીને પછી જજો.
તો શિવાજી વિચાર કરવા લાગ્યા કે આટલા મોટા સૈન્યનું ભોજન કોઈ પણ પૂર્વ સૂચના કે પૂર્વ આયોજન વગર કેવી રીતે શક્ય છે, અને એમાં તો આખો દિવસ જતો રહે. ઉપરાંત સમર્થનો અહીં કોઈ કાયમી મુકામ નથી. આથી અહીંયા વાસણ કુસન ને ઇતર વ્યવસ્થા પણ છે કે નહીં એ વિશે તેમના મનમાં શંકા પેદા થઈ છે. તો અહીં કોઈ મઠ કે આશ્રમ પણ નથી કે નજીકમાં ગામ પણ નથી. તો જંગલમાં ગુરુ મહારાજ કેવી રીતે આ બધાના ભોજનની વ્યવસ્થા કરશે? મઠ હોય તો કોઠારમાંથી કદાચ વ્યવસ્થા કરી શકાય. શિવાજીને શાસ્ત્ર વચન ગુરુ આજ્ઞા વિચારણીય એ યાદ આવ્યું. આથી તેઓ પ્રગટ રીતે કશું બોલ્યા નહીં, અને સૈન્યમાં લગભગ 2000 સૈનિકો હતા. સૈન્યમાં પાયદળ હતું, અશ્વદળ હતું, અને શસ્ત્ર સરંજામનું વહન કરનાર માણસો બધા જ તેમાં હતા. તો સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીની સામે જ શિષ્ય કલ્યાણને ભોજનના બંદોબસ્ત માટે આજ્ઞા આપી. તેમણે જણાવ્યું કે સામે જે ડુંગર દેખાય છે તેમાં નીચે એક ગુફા છે, અને તે ગુફાની અંદર એક મોટો ગોળાકાર પથ્થર છે. તેને તું બાજુમાં ખસેડજે એટલે ગુફા ખુલ્લી થશે, અને ગુફામાં બધી જ રસોઈ સામગ્રી તૈયાર છે. તો કલ્યાણમાં શારીરિક શક્તિ ખૂબ જ હતી, અને હાથી સાથે તેણે દ્વંદ્વ યુદ્ધ કરીને હાથીના પણ રામ રમાડ્યા હતા. તો એટલી બધી એનામાં શક્તિ હતી. તો એક હાથે તેને ગાંડા હાથી સ્વામી પણ દ્વંદ્વ યુદ્ધ કરી તેને ધૂળ ચાટતો કરી નાખ્યો હતો. તો તેને સહજ રીતે પથ્થરને ખસેડ્યો છે, અને અંદર વિશાળ ખંડ હતો. ત્યાં ગરમા ગરમ રસોઈ તૈયાર હતી. દાળ ભાત શાક પકવાન. ગુફામાં ઠેર ઠેર મસાલો સળગી રહી હતી, અને રસોઈમાંથી વરાળ નીકળી રહી હતી. આથી તે હાલમાં જ તૈયાર થઈ હોય તેમ જણાતું હતું. તો આ તો બધું યોગ સિદ્ધિને લીધે આ તૈયાર થયું હતું. તો ચોખ્ખાજીની સુગંધ અને શાકભાજીના મસાલાની મેં આવી રહી હતી. કલ્યાણ પણ દંગ થઈ ગયો, જોકે તેને તો સમર્થના સામર્થ્યની કલ્પના હતી જ. સર્વના ભોજન થઈ ગયા. લશ્કરના માણસોને ભોજનમાં અનેરો સ્વાદ આવ્યો, અને આવું ભોજન તેમણે ક્યારેય ચાખ્યું ન હતું. શિવાજી મહારાજ પણ ચકિત થઈ ગયા, અને તેમના મનમાં એક જ પ્રશ્ન હતો કે ગુરુ મહારાજે શરણાર્થમાં કેવી રીતે તૈયારી કરી. સમર્થની રજા લેતા તેમણે દંડવત પ્રણામ કર્યા છે, અને મનની મૂંઝવણ ગુરુ આગળ પ્રગટ કરી છે. શિવાજીએ પૂછ્યું કે ગુરુદેવ, આવા અરણ્યમાં આટલા બધા લોકોના ભોજનની વ્યવસ્થા એકાએક કેવી રીતે થઈ? તો મંદ સ્મિત સાથે સમર્થ રામદાસ બોલ્યા છે કે આ રહસ્યને જાણવું હોય તો સંત તુકારામને પૂછી જોજે. થોડા દિવસો પછી પોતાની વિશાળ ફોજ સાથે છત્રપતિ શિવાજી સંત તુકારામના દર્શન કરવા પૂના નજીક આવેલા ગામ દેવુમાં ગયા છે. અને એક સેવક દ્વારા તેમણે સંદેશો કવડાવ્યો કે હું શિવાજી આપના દર્શન કરવા માટે આવ્યો છું, તો કૃપા કરીને દર્શન માટે મને આજ્ઞા આપો. તો આને કહેવાય કે વિનય કે વિવેક. સંત પુરુષના દર્શન કરવા સૈનિકો સાથે, ઘોડેસવારો સાથે જવું અને સંતની શાંતિમાં ભંગ પાડવો, આ બાબતમાં શિવાજી માનતા નહીં. જો સંત કહે કે તમે દર્શન કરવા આવો, તો બે ચાર સેવકોને લઈને તેઓ દર્શન કરવા માટે જવાના હતા. તો સંત તુકારામે કેવડાવ્યું કે બપોરનો સમય છે અને ભોજન તૈયાર છે. પહેલા સૈન્ય સાથે તમે ભોજન કરી લો, અને પછી જ મારા તમને દર્શન થશે. તમારા માણસોને મોકલો, અને રાંધેલી રસોઈ તૈયાર છે. સ્વયંપાકી બ્રાહ્મણો માટે કાચું સીધું તથા ઘોડાઓ માટે દાણા પાણી ઘાસચારો પણ લઈ જાઓ. પ્રત્યુત્તર સાંભળી
શિવાજી તો દંગ થઈ ગયા અને તુકારામનું ઘર એટલે એક જીર્ણ ઝૂંપડી અને એમના શરીર પર ફાટેલા વસ્ત્રો રહેતા. ભજન માટે તેમની પાસે મંજીરાને બદલે 2 પથ્થર રહેતા. તો મંજીરાને પણ ખરીદવા તેમની પાસે પૈસા ન હતા એમ માની શકાય. શિવાજીએ 2 સેવકોને મોકલ્યા અને જણાવ્યું કે સંત તુકારામ જે પ્રસાદ આપે તે તમે લઈ આવો. તો શિવાજીના સંકોચવશ થતા વિલંબને જોઈને સંત તુકારામે રિદ્ધિ સિદ્ધિના પ્રતાપે ઇન્દ્રાણી નદીના કિનારે એક વિશાળ મંડપ ઉભો કર્યો. અનેક પ્રકારના મિષ્ટાનો તથા પકવાનો તૈયાર થઈ ગયા. મસાલેદાર રસોઈની સુગંધ ચારે કોર ફેલાવા લાગી અને સ્વયંપાકી બ્રાહ્મણોને માટે 2 ગાડા ભરીને કાચું સીધું તથા ઘોડાઓ માટે દાણા તથા ઘાસ ચારો પણ તેમણે મોકલાવ્યો છે. શિવાજી મહારાજ પોતાના સૈન્ય સાથે આવ્યા અને જોયું તો અતિ વિશાળ ભવ્ય મંડપ ઉભો છે. ઠેર ઠેર સુંદર પડદાઓ છે, પાણીની વ્યવસ્થા છે, જ્ઞાતિ પ્રમાણે જમવાની બેઠક વ્યવસ્થા છે અને ભોજન પછીની આરામ વ્યવસ્થા પણ ત્યાં હતી. તો આ બધું જોઈને શિવાજી મહારાજ આશ્ચર્યથી મુગ્ધ બની ગયા છે. ભોજન લઈને આરામ કરી શિવાજી મહારાજ સંત તુકારામના દર્શન કરવા ગયા છે અને ભાંગી તૂટેલી ઓસડીમાં પથ્થરના મંજીરાથી તુકારામ મહારાજ ભજન કરી રહ્યા હતા. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ માય બાપા વિઠ્ઠલ માય બાપા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. તુકારામ આ રીતે ભગવાનનું ભજન નામસ્મરણ કરી રહ્યા હતા. ભોજનમાં કઈ અગવડ તો પડી નથી ને? ઈશ્વર કૃપાએ જોકે અગવડ પડે એમ નથી, છતાં પૂછું છું એમ સંત તુકારામે શિવાજીને પૂછ્યું. તો શિવાજી મહારાજ એક તો શર્મિંદા થઈ રહ્યા હતા. પોતે છત્રપતિ હોવા છતાં જે ભોજનનો પ્રબંધ રાજાશાહી ઠાઠથી અલ્પ સમયમાં થયો તે તેઓ જાતે પણ કરી શક્યા ન હોય અને આ તો સંત તુકારામે આ બધી વ્યવસ્થા કરી હતી. છત્રપતિ શિવાજીએ અતિ નમ્ર ભાવે સંત તુકારામને પૂછ્યું કે સંત શિરોમણી, મારા ગુરુદેવ સમર્થ રામદાસ સ્વામી દ્વારા પણ મારા સૈન્ય માટે આવો સુંદર પ્રબંધ થયેલો ત્યારે મેં આનું રહસ્ય તેમને પૂછ્યું હતું. તો ગુરુદેવે મને જણાવ્યું કે આનું રહસ્ય સંત તુકારામને પૂછજો. આથી આપ હવે આનું રહસ્યોદ્ઘાટન કરો. તો તુકારામ મહારાજ બોલ્યા કે જે જીવનો સ્વાર્થ અને અહંકાર પૂર્ણતઃ નષ્ટ થયો છે તેના સંકલ્પમાં અનુપમ સામર્થ્ય હોય છે. અહંકારનો લય થતા રિદ્ધિ સિદ્ધિ તેમની દાસી થઈ જાય છે અને આખું વિશ્વ સંકલ્પનો જ વિલાસ છે. અંતઃકરણ જેટલું શુદ્ધ તેટલું તેનું વિરાટ સામર્થ્ય હોય છે. તો શિવાજી, શંકા ન કરશો, મનુષ્યના મનમાં અફાટ શક્તિ અને સામર્થ્ય ભરેલા છે. મનુષ્યના ચિત્તનો લય જો પરમ કૃપાળુ પરમેશ્વરના શ્રી ચરણોમાં થાય તો દરેક જીવ સમર્થ છે. તો પછી સંત શિરોમણી સમર્થના સામર્થ્યનું તો શું વર્ણન કરવું? સંત તુકારામ વધુમાં કહે છે કે હું તો એક હરિનો દાસ છું, અનાથોનો પણ અનાથ છું. ભાંગી તૂટી ઝૂંપડી એ જ મારું ઘર છે, પરંતુ 3 લોકમાં મારી સત્તા ચાલે છે. રિદ્ધિ સિદ્ધિ મારી દાસી છે અને કામધેનુ મારા ઘરમાં હોવા છતાં ખાવા માટે ઘરમાં રોટલાનો ટુકડો પણ નથી. ગાદી, તકિયા, પલંગ, તંબુ આદિનો આપે વૈભવ જોયો છે, પરંતુ મને પહેરવા માટે ફાટેલા કપડા સિવાય કશું જ નથી. જો પૂછો તો મારો વાસ વૈકુંઠમાં છે, પરંતુ અહીં રહેવા માટે તૂટેલી ઝૂંપડી સિવાય મારા માટે બીજી કોઈ પણ
જગ્યા નથી. તો શિવાજી મહારાજ સંતોની લીલા જોઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા અને જો આવા વૈભવમાં સંત પુરુષ આરોટે અથવા એમાં મોહ પામે અથવા આસક્તિ રાખે તો તેમની આ જે અદ્ભુત શક્તિ હોય છે એ અદ્ભુત શક્તિ પણ અદ્રશ્ય થઈ જાય છે. તો સંત પુરુષોને હંમેશા પરમેશ્વરની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હોય છે. આથી તેઓ પોતાના માટે કશું જ કરતા નથી, પરંતુ લોક કલ્યાણ માટે તેમના મનમાં જો સંકલ્પ થાય તો એ પ્રમાણે હજારો લાખો માણસોની વ્યવસ્થા તેમના સંકલ્પ માત્રથી થાય છે. અને આ વિષયમાં નારેશ્વર નિવાસી શ્રી રંગોદૂત મહારાજે તેમના જે ભક્તો ગોવિંદ ઉપાધ્યાય પોરના હતા અને એમને સમજાવતા એમણે કહ્યું કે ગુરુ લીલામૃતમાં તને કઈ ન સમજાય એવું હોય તો તું મને પૂછ. ત્યારે એમણે પોતાની શંકા રજૂ કરી કે જમદગ્નિ ઋષિ ના આશ્રમમાં જ્યારે સહસ્ત્રાર્જુન લાવ લશ્કર લઈને ગયો અને ત્યારે 2000 ના લશ્કરને તેમણે જે ભોજન આપ્યું તો એ કામધેનુ ગાય થકી આપ્યું હતું. તો મારા મનમાં શંકા છે, ગોવિંદ ઉપાધ્યાય પૂછે છે કે જે મોટા મોટા તંબુઓના જે થાંભલા છે અને બાંબુ છે અને વાસણ કુસણ મોટમોટા છે એ બધા ગાયને શું મુખમાંથી બહાર આવ્યા હશે અથવા પાછળથી બહાર આવ્યા હશે? તો તે સમયે રંગોદૂત મહારાજે કહ્યું કે પુરાણોમાં ઘણી બધી કથાઓમાં રૂપક હોય છે. તો કામધેનુ નામની કોઈ ગાય હાલમાં પણ નથી, ભૂતકાળમાં પણ નહોતી અને ભવિષ્યમાં પણ નહીં હોય. કામધેનુ એ સંકલ્પ શક્તિનું પ્રતીક છે. તો મનુષ્યની સંકલ્પ શક્તિ જેમ દ્રઢ બને તો એના થકી વિશ્વમાં અનેક પ્રકારના ચમત્કાર થઈ શકતા હોય છે. અને એ સંકલ્પ શક્તિ દ્રઢ કરવા અથવા વધારે કરવા માટે અહંકારનો ક્ષય થવો જોઈએ. તો પોતે એક મનુષ્ય છે, પોતે એક અમલદાર છે, પોતે એક પિતા છે, પોતે એક પુત્ર છે, પોતે એક પતિ છે, પોતે એક પત્ની છે, એવો કશાનો પણ પોતે ધનવાન છે, પોતે અમલદાર છે, એવા કશાનો પણ અહંકાર હોવો જોઈએ નહીં. તો અહંકાર નો ક્ષય થાય તો એને જ આ ઈશ્વરની સમગ્ર સંપત્તિના વારસ થવાનું એ ભાગ્ય લાગે છે. સંકલ્પ શક્તિ એને વધારવી હોય તો આપણે મન આપણું નિર્મળ કરવું પડે અને કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ રાખવાનો નહીં. અને વસુધૈવ કુટુંબકમ, ઈશ્વરનો વાસ દરેક જીવ માત્રમાં, પ્રાણી માત્રમાં, પશુ પક્ષીમાં, વનસ્પતિમાં, જળ અને ચેતનમાં છે. એ રીતથી આપણે વ્યવહાર કે વર્તન કરવું જોઈએ. આ પ્રવચનમાં આટલું. જય જય રઘુવીર સમર્થ.